હીનતાના રાખો કે દીનતા જરૂરી છે, પણ હીનતાનો ભાવ ક્યારે લાવવો નહીં. ભગવાન શબરીને પણ આ એમ કહે છે કે શબરી, તમે વારંવાર કહ્યું અધામતે અધામતે અધામતે. ઘણીવાર આપણે આપણું ગૌરવ જ ભૂલી ગયા. આપણે કોણ છીએ એ જ આપણે જાણે. કોઈ સંત આપણા અસલ સ્વરૂપને સમજ્યા. ક્યારેક આપણે પડી જતા હોય ત્યારે એમ કહેવાય. અને નારદજીએ કહ્યું કે આ કલિયુગને કારણે આ તમારી જે સ્થિતિ છે, ભક્તિ દેવી સામે એમ કહ્યું કે કલિયુગ. અને ત્યારે નારદ કહે છે ભક્તિ દેવીને કે પરીક્ષિત અને ભગવાન શિવની ભક્તિથી કરવો. વારંવાર કથા. આ વખતે પણ 5મા મહિનામાં પાછા જગન્નાથ હરિદ્વાર કરાય. બદ્રીનાથ તો પહોંચા થાય નક્કી નહીં. સાહેબે બદ્રીનાથ પણ પહોંચાડી દીધા હતા. પછી અમે વિચાર કરીએ કે આપણે જઈએ, પણ સાહસ કરવું જોઈએ. એટલે જગન્નાથપુરીનું પણ સુંદર આયોજન એમના દ્વારા થયું છે. મોદી સાહેબ આપણે ત્યાં ઉપસ્થિત છે. આજુના જગન્નાથ વધારી આપણે ત્યાં સંતોની ઉપસ્થિતિ છે. બધાને સન્માન કરવા છે, આશીર્વાદ પણ લેવા છે. પણ થોડી કથાનો ક્રમ લઈને પછી એ તરફ જાઓ, જેથી કરીને પછી કથાનો ક્રમ પડે. વાત એ કરતો હતો કે નારદજીએ કીધું તો પછી કથા આપણે શરૂ કરી દો. સંતાનોએ એમ કીધું કથાને માટે આપણે નીચે ઉતરવા. બોલે ક્યાં? તો કે હરિદ્વાર જઈએ. હરિદ્વારમાં અને ખાસ એટલે આનંદ કરે. એ આનંદ કરે એટલે આ કથા કરે.
સંબંધ છે. એમને ભેટ કવર પણ આપવા પડશે. આપણા પંથકનું સાહેબ એ સંકલ્પ જેને સાહેબ કોઈનાથી કાંઈ ડરવા આ બે જણા નીકળે એટલે બધા હોઈ જતા હતા, ઘરમાં પૂરાઈ જતા હતા. એકની પાસે ધોકો જ હતો, વીર પ્રભાશંકરમાં તો ધોકો લઈ નીકળ્યા હતા. અને આપનું સ્વાગત થઈ રહ્યું છે. તાલીઓના ગડગડાટથી આપણે બધા એક સામની વધારે આપીએ તો કોસ્ટ આપણે નીચે કરતા નારાયણી આપણા નામ અને પરિચય સાથે તમામ પ્રકારના અને તમામ કઈ જગ્યાએ માંડલ તાલુકાનું આ શહેર મીઠાપુર, દાલોદ, માંડલ અને વઢિયાર પંથકની આ પાવન ધરા ઉપર અહીં આગળ બાલા હનુમાનજી સેવા સંસ્થાન મૂળ પરમાત્માએ અમને નિમિત્ત બનાવ્યા છે. અહીં આગળ પ્રભુભાઈ ચોભણભાઈ, જય ભગવાન ભાઈલાલભાઈ, તળસીભાઈ કાચરોલ એમણે આ ભૂમિનું દાન કર્યું અને પૂજ્ય ખાખી બાપુએ આ ભૂમિ ઉપર જે તે સમયે આવીને એવું કહ્યું કે અહીં દ્વારિકાધીશ મંદિરનો પણ સંકલ્પ કરો. એ સંકલ્પ કરેલો છે, પણ ગોવિંદને લાવતા પહેલા ગાયોની સેવા અને સંત નિવાસ અહીં બનાવીને એ સેવા કરવામાં આવી. એના અનુલક્ષીને મારા સદગુરુદેવ શ્રી બ્રહ્મચૈતન્યજી મહારાજ, જેને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના હાથે યોગીરાજનું બિરુદ પ્રાપ્ત થયેલ, ભારતનો ગુલામી વખતે સંન્યાસી સાધુ સમાજ એના જે મંત્રી રહ્યા અને એમણે પોતાની જે સંવરણ લીલા કરીને અહીંથી આ જગ્યા ઉપરથી એ નિર્વાણ પામ્યા અને અહીં એમનું સમાધિ સ્થળ બન્યું. એ સમાધિ સ્થળે ગુરુ મંદિરની સ્થાપના કરવાનો પણ સંકલ્પ કર્યો. સંતોના રૂડા આશીર્વાદે એ સંકલ્પની પૂર્તિ થવા જઈ રહી છે. આજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ 12 તારીખે એટલે 13ના દિવસે હતી. ત્યાંથી ભાગવત કથા પણ શરૂ થઈ છે અને ભાગવત કથાની વ્યાસપીઠે મને બેસવાનો અવસર મળ્યો છે. વિવિધ વિસ્તારમાંથી અનેક લોકોએ અહીં દાનની સરવાણી વહેવડાવી છે. એને કારણે ભોજન અને ભજનનો અહીં આગળ બધા લોકો આનંદ લે છે. તારીખ 16ના દિવસે અહીં આગળ ગુરુ મંદિરના શિલાન્યાસ વિધિનો પણ સુંદર પ્રસંગ યોજાશે અને પછી ભગવાન જેવું બનાવડાવશે એવું પણ ગુરુ મંદિર અહીં આગળ બનાવવાનો વિચાર છે. હનુમાનજી મંદિરો બનશે, દ્વારકાધીશ મંદિર બનશે અને અહીં આગળ એક સંકલ્પ કર્યો છે કે સુંદર યજ્ઞશાળા બનાવીને, જેમ નૈમિષારણ્યમાં વ્યાસ ગાદીએ અમે જોઈને આવ્યા કે ત્યાં આગળ 365 દિવસ યજ્ઞ ચાલે છે, એટલે એવી યજ્ઞશાળા અહીં બનાવીને 365 દિવસ યજ્ઞ થાય એવો સંકલ્પ પણ આ કથામાં કરીએ છીએ, જે આવતા વર્ષ સુધીમાં એનો પાયો પણ નંખાઈ જાય એવી ભગવાનને પ્રાર્થના.